નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે 28 એપ્રિલ મહિનો 2026 ને ખેડૂત મિત્રો આજનો વાર છે મંગળવાર। તો ખેડૂત મિત્રો મંગળવારના રોજ આપણે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જાણીશું કેવા રહે છે પીળા ચણાના બજાર ભાવ। અને ખેડૂત મિત્રો તમે અહીંયા જોઈ શકો છો હરાજીનું કામકાજ પણ પીળા ચણામાં શરૂ થઈ ગયેલું છે ખેડૂત મિત્રો। અને ખેડૂત મિત્રો પીળા ચણાની હરાજી પૂરી થયા બાદ સફેદ ચણામાં હરાજી જશે ખેડૂત મિત્રો। તો પહેલાં તમને આ વિડીયોમાં પીળા ચણા જોવા મળશે, સફેદ ચણાના બજાર ભાવ જોવાય ખેડૂત મિત્રો। તો અમારો બીજો વિડીયો આવશે તેમાં તમને સફેદ ચણાના બજાર ભાવ જોવા મળશે ખેડૂત મિત્રો। તો ચાલો હરાજીમાં જઈ અને જાણીશું કેવા રહે છે આજના પીળાના ચણાના બજાર ભાવ। 1046 ખેડૂત મિત્રોનો ભાવ થયો છે। તમે જોઈ શકો છો ક્વોલિટીમાં ડીમ જેવી ક્વોલિટી છે, કોકોકામાં કાળા દાણા ને એવું દેખાય છે। 1046 ખેડૂત મિત્રોનો ભાવ થયો છે। ક્વોલિટી આ રીતની છે। ₹1051 ખેડૂત મિત્રોનો ભાવ થયો। તમે જોઈ શકો છો ક્વોલિટી આ રીતની છે ખેડૂત મિત્રો। છે જેમાં કુકડાઈ ગયેલ જેવા ચણા દેખાય છે। 1051 ખેડૂત મિત્રોનો ભાવ થયો છે। જો આ રીતની ક્વોલિટી છે ખેડૂત મિત્રો। આમાં 1046 ખેડૂત મિત્રોનો ભાવ થયો। જોઈ શકો છો તમે આ રીતની ક્વોલિટી છે, કોકોકામાં પીળા દાણા ને એવું દેખાય છે। 1046 ખેડૂત મિત્રોનો ભાવ થયો છે। ક્વોલિટી આ રીતની છે ખેડૂત મિત્રો। ₹1066 ખેડૂત મિત્રોનો ભાવ થયો છે। જોઈ લો તમે ક્વોલિટી આ રીતની છે ખેડૂત મિત્રો। ડંક લે કેવું કાંઈ છે ને એકદમ ચોખ્ખા ને સારા છે ખેડૂત મિત્રો। ₹1066 ભાવ થયો છે ખેડૂત મિત્રો। ક્વોલિટી આ રીતની છે। આમાં તમે જોઈ શકો છો આ રીતની ક્વોલિટી દેખાડે છે ખેડૂત મિત્રો। આમાં ₹1071 ખેડૂત મિત્રો આનો ભાવ થયો। જોઈ લો તમે ક્વોલિટી ખેડૂત મિત્રો કેવી લાગે છે ક્વોલિટી। આ રીતની ક્વોલિટી છે ખેડૂત મિત્રો। ₹1071 ભાવ થયો છે। તમને દેખાડું છું ક્વોલિટી ખેડૂત મિત્રો। આ રીતની ક્વોલિટી છે, તમે જોઈ શકો છો। માલ આવી રીતના છે ખેડૂત મિત્રો। ₹1066 ખેડૂત મિત્રોનો ભાવ થયો। જોઈ લો તમે ક્વોલિટી। 1066 ખેડૂત મિત્રો આવી રીતની ક્વોલિટી છે ખેડૂત મિત્રો। આની અંદર આવો ભાવ થાય છે ખેડૂત મિત્રો। ₹1066 ભાવ થયો છે ખેડૂત મિત્રો। તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ચણાના બજાર ભાવ। તો ખેડૂત મિત્રો તમને અમારી આ જાણકારી કેવી લાગી અમને કમેન્ટ કરી જરૂરથી જણાવજો ખેડૂત મિત્રો। અને વિડીયો કાંઈ પણ તમને માહિતી યોગ્ય લાગે ખેડૂત મિત્રો તો વધુથી વધુ ખેડૂત ભાઈઓને શેર કરજો, જેથી કરી આ માહિતી બધા ખેડૂત ભાઈઓને મળી રહે। ફરી મળીશું ખેડૂત મિત્રો કાલે। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રામ રામ।